તેલંગાના રંગે રંગાયું ડીસા શહેર, જેમાં શ્રી સર્વોદય એજ્યુકેશન વિદ્યા સંકુલ ખાતે દેશભક્તિના માહોલમાં ધ્વજવંદન, વિદ્યાર્થીઓની રજૂઆતોએ જીત્યા સૌના દિલ। આજરોજ 15મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ નિમિત્તે ડીસાના લો કોલેજ શ્રી સર્વોદય એજ્યુકેશન વિદ્યા સંકુલ કાંઠ ખાતે દેશભક્તિના ઉમંગ અને ઉત્સાહ વચ્ચે ધ્વજવંદન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમની શરૂઆત રાષ્ટ્રધ્વજને સલામી અર્પણ કરીને કરવામાં આવી હતી। ત્યારબાદ ઉપસ્થિત સૌએ સાવધાન મુદ્રામાં ઊભા રહી સંપૂર્ણ સન્માન સાથે રાષ્ટ્રગીતનું ગાન કર્યું હતું। સમગ્ર સંકુલ ભારત માતા કી જય અને દેશભક્તિના ભાવથી ગુંજી ઉઠ્યું હતું। ધ્વજવંદન દશરથભાઈ ગેહલોતના હસ્તે કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે સેન્ટ્રલ ભારત ન્યૂઝના તંત્રી ભાવેશભાઈ પઢિયાર, ડોક્ટર જીગરભાઈ આસનાની, પ્રમુખ ઈશ્વરભાઈ મિસ્ત્રી, વિક્રમભાઈ એસ શેઠ, યશકુમાર મંડોરા, ગિરીશભાઈ પી ગામી, ભરતભાઈ આલ, કપિલાબેન કે રાઠોડ અને હર્ષદ એમ દંતાણી સહિતના મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિ રહી હતી। વિદ્યાર્થીઓ, વાલીઓ તેમજ આસપાસના વિસ્તારના દેશપ્રેમી નાગરિકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સ્વતંત્રતા દિવસની ઉજવણીને યાદગાર બનાવી હતી। કાર્યક્રમ દરમિયાન બાળકો દ્વારા સ્વાગત ગીત, દેશભક્તિ નૃત્ય, વિવિધ સર્જનાત્મક રજૂઆતો તેમજ મોબાઈલની વધતી લત અંગે જાગૃતિ ફેલાવતો કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો। વિદ્યાર્થીઓની પ્રતિભા અને સબર રજૂઆતને ઉપસ્થિત લોકોએ વધાવી લીધી હતી। કાર્યક્રમના અંતે દશરથભાઈ ગેહલોતે વિદ્યાર્થીઓને પ્રેરણાત્મક સંદેશ આપતા જીવનમાં શિસ્ત, શિક્ષણ, દેશપ્રેમ અને સારા સંસ્કારોને પ્રાથમિકતા અને વૃક્ષો વાવવા માટે અપીલ કરી હતી। પ્રેરણાદાયી સંદેશ સાથે 15મી ઓગસ્ટ આ ગૌરવપૂર્ણ કાર્યક્રમનું સફળ સમાપન કરવામાં આવ્યું હતું। તેલંગાને સલામી સાથે સંસ્કારનો સંદેશ, ડીસામાં સ્વતંત્રતા દિવસની ઉજવણી બની યાદગાર। વધુ અપડેટ માટે ફોલો અને સબસ્ક્રાઇબ કરો સેન્ટ્રલ ભારત ન્યૂઝ ચેનલને। ધન્યવાદ।